તહેવારોમાં આપણે મીઠાઈ ઘરે બનાવતા જોઈએ છીએ કે પછી બહારથી તૈયાર લાવતા હોઈએ છીએ। આજે આપણે બહારથી તૈયાર લાવીએ છીએ તેવી સરસ મજાની મીઠાઈ ઘરે બનાવીશું। આજે આપણે બંગાળી મીઠાઈ સંદેશ બનાવીશું। આને બનાવવી એકદમ ઇઝી છે, તમે આરામથી પહેલી જ ટ્રાયમાં બનાવી શકશો અને એકદમ સરસ બનશે, એકદમ પોચી બનશે, મોઢા મૂકતા જ ઓગળી જાય ને એવી સરસ મજાની આ મીઠાઈ બનીને તૈયાર થાય છે, તમે જોઈ શકો છો। તો ચાલો આજે જોઈ લઈએ આ બંગાળી મીઠાઈ બનાવવાની રેસિપી। તો તેના માટે આપણે અહીંયા દૂધ લેવાનું છે। તો દૂધ મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે, એટલે કે જેટલી વધારે મળતી અંદર ફેટ હશે એટલું જ આપણે અહીંયા પેંડા સારા બનશે। તો મેં અહીંયા ભેંસનું દૂધ લીધું છે, 1 લીટર જેટલું દૂધ લીધું છે। હવે આને આપણે ફૂલ ગેસ ઉપર ઉકાળવા મૂકી દઈએ। હવે દૂધને આપણે ફાડવાનું છે, તો આજે આપણે દૂધને લીંબુથી ફાડવાના છીએ। વિનેગરથી પણ ફાડી શકાય છે, પણ આજે આપણે લીંબુથી ફાડવાના છીએ। તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, જે પણ તમે લીંબુ લેતા હોય એમાં ડાઘી ન હોવી જોઈએ, એકદમ સરસ મજાના લીંબુ હોવા જોઈએ અને તેને આપણે આવી રીતે પહેલાં કાપીને તૈયાર કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો મેં આ લીંબુ લઈ લીધા છે। હવે એક ગળણી લઈ લેવાની છે અને આપણે લીંબુનો રસ કાઢવાનો છે, પણ આવી રીતે દબાવીને આપણે એનો રસ નથી કાઢવાનો। આપણે જે લીંબુનો રસ કાઢવાનું મશીન આવે છે તેમાં જ લીંબુને મૂકીને આપણે એમાંથી રસ કાઢવાનો છે અને વધારે પડતું દબાવી નથી કાઢવાનું, કેમ કે એની છાલમાં થોડીક કડવાશ જેવી હોય છે લીંબુની છાલમાં। તો એ કડવાશ ન આવે એટલે એના માટે આપણે અહીંયા આવી રીતે દબાવવાનું છે અને લીંબુને એક જ વખત દબાવવાનું છે, બીજી વખત દબાવવાનું નથી। અને જે આ લીંબુમાં થોડોક રસ રહી ગયો હોય તો તમે બીજામાં વાપરી શકો છો, પણ આવી રીતે ફાડવામાં તમે અત્યારે યુઝ નહીં કરતા। હવે જેટલો લીંબુનો રસ હોય એનું ડબલ આપણે પાણી અંદર ઉમેરી દેવાનું છે। તો આપણો ફાડવા માટેનું કોન્સન્ટ્રેશન બનીને તૈયાર થઈ ગયું છે, એને સાઈડમાં મૂકી દઈએ અને દૂધમાં એક ઉભરો આવી ગયો છે। તો દૂધમાં ઉભરો આવી જાય એટલે ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને 5 મિનિટ આપણે એને ઠંડુ થવા દેવાનું છે। 5 મિનિટ ઠંડુ થઈ જાય પછી 1 ચમચી જેટલું આ મિશ્રણ આપણે બનાવીને રાખ્યું છે તે ઉમેરતું જવાનું છે અને ધીમે ધીમે એને હલાવતું જવાનું છે અને અડધી મિનિટ સુધી રાહ જોવાની છે કે દૂધ ફાટે છે કે નહીં, અને પછી પાછું આપણે થોડું અંદર મિશ્રણ ઉમેરતું જવાનું છે। અહીંયા દૂધની ક્વોન્ટિટી અને ક્વોલિટી ઉપર તમારે અહીંયા મિશ્રણ ઉમેરવાનું હોય છે। જો દૂધ બહુ જ સારી ક્વોલિટીનું હશે તો તમને આ કોન્સન્ટ્રેશન વધારે જોશે, એટલે કે આપણે અહીંયા જો તમારું આ મિશ્રણ બનાવેલું છે એ ઘટી જાય તો આરામથી પહેલાં બનાવી લેજો, ઉતાવળ નહીં કરતા કે ફાટી જશે કે એમલમ લીંબુ નાખી દઈએ તો વધારે ખટાશ થઈ જશે, એવું નહીં કરતા। લીંબુ અને પાણીનું મિશ્રણ બનાવજો અને ઉમેરતા જજો, જ્યાં સુધી આવી રીતે લીલું પાણી છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે દૂધને ફાડવાનું છે અને આરામથી ધીમે ધીમે હલાવજો, ઉતાવળમાં હલાવતા નહીંતર એકદમ ચાવવા જેવું પનીર આપણું બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો દૂધ ફાટી ગયું છે, તરત જ એક કાણાવાળું વાસણ લઈ લેવાનું અને ઉપર કપડું મૂકી દેવાનું, કોટનનું કે કોઈ પણ કપડું ચાલે, અને બસ એ કલર ના જાય તેવું કપડું હોવું જોઈએ અને એમાં આપણે આ પનીર જે ફાડીને રાખ્યું તે ઉમેરી દેવાનું અને તરત આપણે એને ધોઈ લેવાનું। નોર્મલ પાણીથી ધોવાનું છે, ઠંડા પાણીની પણ જરૂર નથી, બસ ધોઈ લેવાનું જેથી અંદર લીંબુની ખટાશ હોય એ બધી નીકળી જાય અને પછી આપણે એને દબાવીને એનું પાણી કાઢી લેવાનું છે। તો આવી રીતે આપણે એને દબાવીને 2 થી 3 મિનિટ દબાવી રાખવાનું, જેથી મોસ્ટ ઓફ એનું પાણી નીકળી જશે। હવે આવી રીતે હું એને રાખી દઉં છું આ વાસણમાં, જેથી થોડુંક વધારાનું પાણી હોય એ નીતરી જાય। ત્યાં સુધી આપણે અડધો કપ જેટલી ખાંડ લઈ લેવાની છે। આશરે મેં અહીંયા 100 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને 2 એલચી લઈ લીધી છે અને એને આપણે મિક્સરમાં પીસીને તૈયાર કરી લેવાની છે। પછી 5 મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું પનીર બનીને તૈયાર થઈ ગયું છે। પણ આ પનીર આપણે ચોસલા પાડે એવું નથી બનાવ્યું, તો આપણે આવી રીતે છૂટું જશે આ પનીર। હવે આપણે એને મસળવાનું છે। તમે એને મિક્સરમાં પીસવું હોય તો મિક્સરમાં પણ થોડું ઘુમેડી લેશો અને પલ્સ મોડ ઉપર તો પણ એ સરસ મજાનું થઈ જશે, નહીંતર પછી આવી રીતે હથેળીની મદદથી આપણે એને પીસી લેવાનું છે ને એકદમ લીસું કરી લેવાનું છે। 4 થી 5 મિનિટ એને આવી રીતે મસળવાનું કરશો ને એટલે સરસ મજાનું લીસું થઈ ગયું હશે। હવે આપણે અહીંયા એને એક પેનમાં લઈ લઈએ, સાથે આપણે ખાંડ અને એલચીનું જે મિશ્રણ કરીને રાખ્યું હતું તે એમાં ઉમેરી દેવાનું છે અને અડધો જ કપ આપણે અહીંયા મિલ્ક પાવડર લેવાનો છે। તમે કોઈપણ કંપનીનો મિલ્ક પાવડર અહીંયા લઈ શકો છો, ડેરી વ્હાઇટનર પણ લઈ શકો છો, 10 વાળા જે પેકેટ આવે છે ને તે પણ તમે ત્યારે લઈ શકો છો। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે। હવે જો આ પેંડાને આપણે તાત્કાલિક તમારે બનાવવા હોય, કંઈ જ મહેનત ના કરવી હોય ને, તો બસ આ મિશ્રણ મિક્સ થઈ ગયું છે એમાંથી હાથમાં ઘી લગાવીને સરસ પેંડા વાળી દેજો, એ સરસ મજાના થઈ જશે। પણ એ 1 થી 2 દિવસ જ રહેશે।
તો તમારે એને 8 થી 10 દિવસ રાખવા હોય ને તો એને ગરમ કરવાનું. ગરમ કરશો એટલે ખાંડ ઓગળશે અને આવી રીતે તે પેનને છૂટું પડવા માંડે ને મિશ્રણ ત્યાં સુધી એને પકાવજો. મીડિયમ ગેસ ઉપર 4 થી 5 મિનિટમાં એ પાકી જશે. બસ પછી પેનમાં આને આવી રીતે પોળું કરીને ઠંડુ થવા દેજો. ઠંડુ થઈ જાય એટલે હાથેથી થોડુંક મિક્સ કરી દેવાનું છે અને આવી રીતે મસળી લેવાનું 1 મિનિટ સુધી. બસ પછી આપણે જેવી સાઇઝના તમારે પેંડા વાળવા હોય કે કોઈ પણ અલગ શેપ આપવો હોય તો તે શેપ તમે આપીને તૈયાર કરી શકો છો. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા સંદેશ બનીને તૈયાર થઈ ગયા છે. આને બનાવવા એકદમ ઇઝી છે. જો તમે પહેલી જ ટ્રાયમાં કરશો ને તો પણ તમારા પરફેક્ટ જ બનશે. આ જરાય પણ બગડશે નહીં. તો આ દિવાળીમાં ચોક્કસથી આ પેંડા તમે ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર તો કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો યુટ્યુબમાં અમને સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો કરી દેજો અને આવી બીજી કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ મસ્ત મજાના પેંડા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.